સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ઉપવિતયુત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન. ત્યાર પછી નિજ વાર્તા સહુ સાંભળો થઈ સાવધાન. ધર્યા ધર્મ હરિએ બહુ જે કહ્યા ગુરુદેવ. માતા પિતાની મહાત્મ્ય કરે છે બહુ પેરસેવ. પણ અખંડ રહે છે અંતરે ઘર ત્યાગ કરવા ઘાટ. ક્યારે મેલીસ આ ઘરને હું, ક્યારે લઈશ વનવાટ. જે અર્થે આય અવતાર છે તે કરીશ હું કઈએ કાજ. ધર્મ સ્થાપું અધર્મ ઉત્થાપી, એમ વિચારે મહારાજ. બધાને જય સ્વામિનારાયણ. ઉપવિત ઉત્સવ પૂરો થયો પછી ત્યાર પછીની વાત નિષ્કુળાનંદ સ્વામી કહે છે. શું બની ઈ સાંભળો. શ્રી હરિએ અનેક પ્રકારના ધર્મ ધાર્યા હો. આમ કરવું ને એ ગુરુ બધું ઉપદેશ કર્યો હતો ને, તમે બ્રહ્મચારી છો ને આમ કરવું તેમ કરવું, એ બધા ધર્મ ધાર્યા. અને માત પિતાની પણ ભાવથી સેવા કરે છે. હવે હો એના હારું રોકાણા છે ને, પણ મનમાં અખંડ એમ રહે છે કે ક્યારે હવે હું ઘરનો ત્યાગ કરું. એ મનમાં ઈચ્છા છે, ઘરનો ત્યાગ ક્યારે કરું અને વનવાટ લઉં. કારણ કે જે અર્થે અવતાર છે એ કામ હું ક્યારે કરીશ કે લ્યો. આપણે ખબર નથી શું કામ જન્મ્યા છીએ. એ નક્કી કર્યું ગાય. ભગવાન પોતે વિચાર કરે છે કે હું શા માટે આવ્યો છું. અધર્મનો ત્યાગ કરવો છે અને સદ્ધર્મનું સ્થાપન કરવું છે. એટલા માટે મારો જન્મ છે. તો એ કામ હું ક્યારે કરીશ કે હો. સ્વામિનારાયણ હરે. અઘમગના ચાલણ હાર રે, એવા અસુર જગે અપાર રે. તેને મોહ પમાડીને મારું રે, ધરા પર ધર્મને હું ધારું રે. શુદ્ધ ધર્મે રાખું નર નાર રે, એહ અર્થે છે આ અવતાર રે. પણ હમણાં ત્યાગું જો ગેહ રે, મરે મા બાપ મારે સ્નેહ રે. અઘમગના ચાલણહાર. અઘ એટલે પાપ. પાપના માર્ગે હાલનારા બધા અસુરો બહુ વધી જાય છે જગતમાં. એને મોહ પમાડી અને મારું, પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરું. નરનારી જનોને શુદ્ધ ધર્મમાં રખાવવા છે મારે. હે નિયમ ધર્મ પાડે બધા પોતપોતાના. પણ હમણાં જો હું ઘર ત્યાગ કરી દઉં તો મારા માત પિતા છે ને એ મારા સ્નેહને કારણે કદાચ મૃત્યુ પામી જાય હો. તો એ તકલીફ થાય એમ છે. સમજાય ને. મા બાપને નારાજ કરવા નથી ગમે તેમ થાય. મારા સ્નેહમાં દેહનો ત્યાગ પણ કરી દે મારા મા બાપ કે હો. માટે બ્રાહ્મણનો જે સાપ છે એના થકી મુકાય ધર્મ ભક્તિ, ત્યાર પછી જ મારે ઘરનો ત્યાગ કરવો, એના પહેલાં નહીં. એવો એક મનમાં ગૂઢ સંકલ્પ રાખ્યો હો. વિદ્યાગુરુ તો પિતાજી છે ધર્મદેવ. ત્રીજો વેદ પણ ભણ્યા એની પાસેથી, પણ બહુ બુદ્ધિશાળી. ઓહો, વેદ ભણવામાં ફટાફટ.
જે શીખવાડે તરત આવડી જાય. કેટલા ખબર હે, હેરાન થઈ જાય શીખવાડનારા, ઓલાને ગુસ્સે નહીં માં હંબુરું હોય, આને કીધા ભેગું રેડી જ હોય. હો, આશ્ચર્ય પામે ધર્મદેવ અને ગામમાં બીજા બધા ભણેલા વિદ્વાનો બહુ આશ્ચર્ય પામે. પછી તો ધર્મદેવે વેદ, શાસ્ત્ર, કાવ્ય, પુરાણ, મહાભાષ્ય બધું ભણાવી દીધું એને. હો, ઘનશ્યામ મહારાજ બધું ભણાવ્યું. ધર્મદેવ બહુ રાજી થયા. પછી રામ પ્રતાપને વાત કરી કે મોટા પુત્ર, આ ઘનશ્યામ છે ને ત્યાગી બહુ છે કે હો, એ ધાણ મને એવું લાગે છે કે એને કોઈ વાતની તાણ નથી. ખાન પાન, ખાવું પીવું, ઓઢવું પહેરવું, આમ ખપે ને તેમ ખપે ને. આ છોરા કેટલા ખબર હે, ચીણી હારી માથાકૂટ કર્યો, મને આવા કલરની ખપે ને આવા કલરની ખપે ને. કાંઈ નહીં લ્યો, કોઈ દી ઉપાધિ જ નહીં. નથી એને કોઈ માન મોટપ ઘનશ્યામ મહારાજને, નથી કોઈ મારું તારું એવું એને કંઈ સારું લાગતું જ નથી કે હો. નથી હરખે શોખ, હાણ, વૃદ્ધિ, એના અંતરમાં કાંઈ નથી. નથી ગમતી ઘરની સમૃદ્ધિ. નહીં તો ભાગ લે ને બાપાનો, મારો એટલો ભાગ થાય કે આને કાંઈ ખપતું નથી. અતિ વૈરાગ્યવાન છે ધર્મદેવ રામ પ્રતાપને કહેવો. ઘરને સંભાળતા જ નથી, એને ત્યાગ ગમે છે. તો ધર્મદેવ રામ પ્રતાપને કે મને એવું લાગે છે કે આ ઘરનો વ્યવહાર કરી શકશે નહીં કેવો, એટલે એ બધો તમે ઘરનો વ્યવહાર ઉપાડો. તમારા નાના ભાઈ છે ઈચ્છારામભાઈ, એની પણ જવાબદારી બધી તમને સોંપું છું. હા, આને કાંઈ ઘરનો ભાગે નહીં ખપે, કાંઈ સંપત્તિએ નહીં લે, બધું તમારે કરવાનું છે કે હો. તમ પાસે એ નહીં માગે કાંઈ રે, નથી મન એનું ઘર માઈ રે. ખાવા પીવાનું પણ નહીં માગે રે, અતિ ઉદાસી છે વૈરાગે રે. એમાં જ્યેષ્ઠ પુત્ર જે જો ખન્ન રે, કયા તાતે તે માન્યું વચન રે. પછી સ્વસ્થ ચિત્તે થઈ તાતરે, અંતરમાં વિચારી વાત રે. બધો ભાર આપી દીધો રામ પ્રતાપને. પછી પોતે પણ મનમાં વિચાર કર્યો ધર્મદેવ કે હવે આ દેહ વૃદ્ધ થયો છે, એટલે હવે મારે બધામાંથી સ્નેહ છોડી નાખવાનો. વ્યવહારમાંથી, છોકરા છૈયામાંથી, સગા સંબંધીમાંથી, સાંખ્ય યોગને આશરું. આવો વિચાર કર્યો. બોલો ધર્મદેવ. સાંખ્ય યોગ એટલે શું ખબર તમને? 50 વર્ષ પછી તમારે સાંખ્ય યોગી થઈ જવું જોઈએ. પછી ઘરનો વ્યવહાર છોકરા કરે. હવે આજ છોકરા કમાય, છોરા ડોહા બધા બેંકમાંથી લેવા જાય દેવા જાય, એ વાર એને કરવાનું. લો નવરા થાય જ નહીં, મરે ત્યાં હતી નથી કહેતા. જો એ છોરાને વિશ્વાસ નથી બાપાનો કે હવે આને ન દેવાય બેંકનું કામ કરવા માટે કે નીકળી ગયા. એટલે ધર્મદેવ સાંખ્ય યોગનો વિચાર કર્યો કે મારે બધું છોડીને હવે ભજન કરવું. મજાની કથા નથી, બહુ સુંદર. આમ જીવને પાછો વાળવાનો થોડો. શ્રી કૃષ્ણ સ્વામીનું ધ્યાન ધરું રે, ભગવાનનું હવે ધ્યાન કરું. હો, પણ પોતાને હરી છે પ્રેહરે, દેવા શિખામણ છે સ્નેહ રે. પણ શ્રીહરિ બહુ પ્યારા છે, ભગવાનનું ધ્યાન નહીં થાય. લો કૃષ્ણનું ધ્યાન કરે તો ઘનશ્યામ મહારાજ દેખાય. કદાચ તમને દેખાતા હશે બબલા, ભગવાનનું ધ્યાન કરતા હશો તો નકો ખબર ન પડે. ધર્મદેવ શ્રીહરિને વાત કરી, સુણો સુણો સુત હરી વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે. કહું છું તમારા હિતને સારું રે, માટે માનજો વચન મારું રે. તમારા હિતને માટે છે. હો, જો તમે સમર્થ છો છતાં પણ હું પિતા છું, એટલે સ્વધર્મ, ભક્તિ, વૈરાગ્ય આ વસ્તુનો ક્યારે
ત્યાગ ન કરજો. અને કદાચ ઘરમાંથી ઉદાસ થાવ અને નીકળી જાઓ તો રામાનંદ સ્વામી પાસે જાજો. આપણા ગુરુ ઈ છે, જેને તેને ગુરુ કરી ન લેતા પાછા, સમજ્યા કે નહીં? આપણા ગુરુ રામાનંદ સ્વામી છે. અને રામાનંદ સ્વામીનો મહિમા પણ ધર્મદેવે ઘણો કહ્યો અને એમ કીધું કે સોરઠ દેશ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં વિશેષ રહે છે અને એ લોકોને ઉપદેશ કરે છે આપણા ગુરુ રામાનંદ સ્વામી. એટલે ધીરે ધીરે પૂછતા પૂછતા અનેક ઝાડી, નદીના ઘાટ, જંગલ વિટાવતા વિટાવતા ત્યાં પહોંચજો કે. તો આવી પિતાજીની વાત સાંભળી અને શ્રીહરિએ અંતરમાં એક યાદ રાખી લીધી. હો હા, છેટ પહોંચવું ગુજરાતમાં અને ગુરુ રામાનંદ સ્વામીને ગુરુ કરવા. પછી પોતે વિદ્યાએ કરીને બહુ ગુણવાન થયા શ્રીહરિ. આખા અયોધ્યા નગરમાં જબરી એની પ્રસિદ્ધિ. ગુણે કરીને પણ પિતાની સમાન. વળી પિતા પાસેથી શાસ્ત્રો સાંભળે બધા. પિતા વાંચે અને ઘનશ્યામ મહારાજ સાંભળે. સાંભળતા સાંભળતા એમાંથી સાર કાઢ્યો. એ મોટી વાત છે પાછી. આપણે તો કથા સાંભળી, પણ કથા સાંભળીને આપણે એક વાક્ય જ યાદ ન હોય. બીજે પૂછે ભાઈ તરંગ પ્રકરણ કેવું પૂરું થયું, તો એ ખબર ન હોય. ઘણી વાર યાદ રાખી તો રે ન એ ન રહે. ધર્મદેવ શાસ્ત્ર વાંચે એને ઘનશ્યામ મહારાજ સાંભળી અને એમાંથી સાર કાઢ્યો. સાર શું કાઢ્યો? શ્રીમદ ભાગવત સાર, 2 સ્કંદ, 5મ સ્કંદ અને 10મ સ્કંદ, જેમાં શ્રી કૃષ્ણના ચરિત્રો છે. એ ભાગવત સાર લખી રાખ્યું. આખું ગ્રંથ લખી રાખ્યું, 5મ સ્કંદ અને 10મ સ્કંદ, કે આખા ભાગવતનો સાર આ. પછી મહાભારત સાંભળ્યું, આખું મહાભારત. એમાંથી પણ સાર શું લીધો? એક તો ભગવદ્ ગીતા ભવ ભય હરણી રે લખી લીધી, એ બિચારી વર્ણી રે. શ્રીહરિએ ભગવદ્ ગીતા લખી લીધી. અને બીજું વિષ્ણુ સહસ્ર નામ લખ્યું. અને ત્રીજી વિદુર નીતિ, આ મહાભારતનો સાર લખ્યો. ત્યાર પછી તમામ ધર્મશાસ્ત્રનો સાર લખ્યો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એ ધર્મશાસ્ત્રનો સાર. અને સંપૂર્ણ જે સ્કંદ પુરાણ, એનો સાર વાસુદેવ મહાત્મ્ય 32 અધ્યાય વાળું, એ અલગ લખી લીધું માહિતી. એમ કથા સાંભળતા પછી એનો સરસ મજાનો ગુટકો બનાવી અને ધર્મદેવની આગળ, પિતાની આગળ લઈ આવ્યા અને પિતાને બતાવ્યો. કથા સાંભળીને આટલું લખી આવ્યા. કથા સાંભળીને આ જોઈને ધર્મદેવ વિચારમાં જ પડી ગયા. આ તો કમાલની વાત છે કે આટલી બધી જોરદાર બુદ્ધિ, એમ કે સાર લઈ લેવો એટલે આખા શાસ્ત્રોનો. નો એ આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમાં કરી છે પ્રશંસા ઘણી રે. ધન્ય ધન્ય પુત્ર મહામતી રે, તમે સર્વથી મોટા છો અતિ રે. એમાં કહીને વિચાર્યું જ્યારે રે, વાત પૂર્વની સાંભળી ત્યારે રે. કહ્યું માર્કંડેય તે મળ્યું રે, સર્વે પ્રકારે આજ મેં કર્યું રે. ધર્મદેવ કે આ બુદ્ધિ કોઈ માનવની બુદ્ધિ આટલી બધી વિશાળ હોય નહીં. પછી વાત યાદ આવી કે માર્કંડેય મુનિ બધી ઘણી બધી એમ બહુ નામકરણ કરે તો જોરદાર વાતો બહુ કરી, આના જેવા થશે ને આના જેવા થશે ને અનેક નામો થશે. એ વાત યાદ આવી. વળી વૃંદાવનની વાત યાદ આવી કે વૃંદાવનને વિશે ભગવાન દર્શન દીધા ને, હું તમારો પુત્ર હરિ થાય. તો આ ઈ જ હરિ, બીજા નહીં. પોતાના પુત્રને સાક્ષાત ભગવાન જાણ્યા. હો આ 4 શાસ્ત્રનો સાર જોઈને. પછી ધર્મદેવ કે આ ગુટકો તમારી પાસે રાખજો, આનો પાઠ કરજો. આમાં તમામ ધર્મશાસ્ત્ર આવી ગયા, તમામ ઇતિહાસ આવી ગયા, બધું આવી ગયું આની અંદર. પછી વાંચવાનો શું મતલબ, શું કામ વાંચવાનો પાઠ કરવામાં? જેણે કરીને ભગવાનમાં પ્રીતિ થાય. ભગવાનના ચરિત્રો શાસ્ત્રો વાંચતા વાંચતા ભગવાનમાં પ્રીતિ થાય.
એટલા માટે સત્શાસ્ત્રો વાંચવાના અને શાસ્ત્રયુક્ત ભક્તિ કરવી કૃષ્ણની આ ધર્મદેવ કહે છે હો. અને હવે તમે મોટા થયો છો તો સંપ્રદાયનો હું તમને મંત્ર આપી દઉં કહો. ધર્મદેવે ઘનશ્યામ મહારાજને મંત્ર આપ્યો છે, શરણ મંત્ર, કે આજથી તમે સંપ્રદાયના સત્સંગી થાઓ કે હો. એટલે અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કહેવાય. કાનમાં આપે ને મંત્ર, એને ઉપદેશ કહેવાય. એ શ્રીહરિને આપ્યો, સ્નેહપૂર્વક આપેલો છે અને કીધું કે આનું હવે જપ કરજો અને ધર્મનું પાલન કરજો. એવી ઘણી બધી શિખામણ શ્રીહરિને આપી છે ધર્મદેવે. એમ કરતાં કરતાં એક પ્રસંગ એવો બને છે, ઘનશ્યામ મહારાજને હવે 11મું વર્ષ બેઠું છે. અયોધ્યામાં રહે છે પ્રભુ, એ અનંત ચરિત્રો કરે છે, મિત્રોની સાથે જાય આવે મોજથી, પણ આમ આસક્તિ પાછી ક્યાંય નહીં એવી રીતનું. એકવાર એવો પ્રસંગ બન્યો કે અસુરો ઘણા બધા આવી પડ્યા, હય હથિયાર લઈને ઘનશ્યામને મારવા માટે. મારો મારો કેવા ભયંકરો! અતિ કાળાને બહુ કરુર રે, ભર્યા ક્રોધમાં ભરપૂર રે, મોટી દાઢો ને માથે વાડ રે, ભૂરા લંબુરા બડા વિકરાળ રે, રાતી આંખ્યો ને આયુધ હાથ રે, આવ્યા જીયા બેઠા હતા નાથ રે. આવા પૂછ્યા સંખ્યાબંધ અસુર હોય એમ. વેશ વૈષ્ણવી પણ અસુર રે, મનમાં છે માર્યાનું જરૂર રે. વેશ સાધુનો, માય અસુર. આવી ઉગામ્યા યુદ્ધ સઠે રે, ત્યાં તો નજર કરી નીલકંઠે રે. આવીને મારા માં તૂટી જ પડ્યા, લો મારો મારો તલવારો લઈને. શ્રીહરિ કાંઈ ન કર્યો, થોડીક કરડી નજર કરી, કરડી નજર. એમાં મોહ પામ્યા એટલે એકબીજાને ઘનશ્યામ દેખાય એટલે મારો ભાઈ પરસ્પર એવા બાજ્યા ને બધા મૃત્યુ પામી ગયા. ત્યાં કને સત્યાનાશ થઈ ગયો. મુઆ સુર ઉતર્યો ભાર રે, મુઆ બધા ગયા. શ્રીહરિ વિચાર કર્યો કે હું અહીંયા બેઠો હું ઘરે અને ઉભરે ને આવે તો દુનિયામાં કેટલા હશે કે લ્યો હામેથી આવે રે મરવા હારું હે હશે કેટલા. માટે તો હવે મારે જાવું, એ બધો ભાર પૃથ્વીનો ઉતારું. એ દેશ પ્રદેશમાં બધે સંતોને હેરાન તો કરતા જ હશે ને. આ બધા કોઈને હુખણે ભગવાનના ભક્તોને કંઈ સુખેથી જીવવા દે એવા નથી. આ તો એ પૃથ્વીનો ભાર હું દૂર કરું એવો મનમાં સંકલ્પ કર્યો શ્રીહરિ. માટે કહીએ તજ હું આ ઘર રે, કહીએ શોધી કહીએ જોવું શોધી સર્વે ઘર રે, કહીએ પમાડું પાપીને મોહરે, મરે માહો માહી તે સમોહરે. ક્યારે આને પાર પાડું એવો વિચાર કરે છે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે હરિચરિત્ર નામે 23મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.